જઈ ગયું છે, પણ હારે હારે બીજું પણ ઇઝી બનાવવા માટે કંઈક મટીરિયલ બીજું લઈ આવી શકાય તો એનાથી પણ વાતને સમજાવી શકાય. આ બધા તરીકાઓ છે, રસ્તાઓ છે બધા. તો હવે આજનો ક્લાસ કોનો બગાડશું? ગુલાબભાઈનો. ટ્રસ્ટીશ્રીઓની મંગલ પ્રારંભ હવે ગુલાબભાઈના શ્રી મુખ્યથી સત્સંગથી આપણે કરવામાં આવશે. હવે રેલો નજીક આવી રહ્યો છે બધાનો. અહીંથી બે બેનો બાકી છે ને ભાઈઓ એક ફીલ એન્ડ ટ્યુશન લખેલું આ છે ને. ટ્યુશન કરાવીશ તો મળશે પૈસા, એક ક્લાસના 100 રૂપિયા. ટ્યુશન. ઓમ. અથ પંચમ અનુવાક વ્યાહૃતિની બ્રહ્મની ઉપાસના. વાત સાચી છે. સ્ત્રીની માંગ કરો, ઐશ્વર્યની માંગ કરો, સંપત્તિની માંગ કરો, સ્વાસ્થ્યની માંગ કરો, આ બધું બરાબર છે, માંગ કરવામાં આવે, પણ એ કોઈ અલ્ટિમેટ માંગ નથી. એ માંગ કર્યા પછી પૂર્ણ હોતી નથી, પણ એના પછી અંતે શેના માટેની માંગ છે? તો હવે અહીંયા કહે છે કે તમે જે સામાન્ય બધી વ્યવસ્થા વ્યવહારના જે માંગીને એના પછી આ ઉપાસના હોય ને એ આંતરિક ઉપાસના થાય. પેલા કેવી ઉપાસના થઈ? જપાત્મક. જપાત્મક મંત્ર છે ને, યસ છંદસામ વર્ષભો વિશ્વરૂપ, એ જપાત્મક છે, જે તમારી મેધાને ઉત્પન્ન કરે. પછી બીજી ઉપાસના કેવી થઈ? તો કે શ્રીની પ્રાપ્તિ માટેની, લક્ષ્મીની પ્રાપ્તિ માટેની. હવે અહીંયા ભગવાન ભાષ્યકાર છે એ સમજાવે છે કે આવી બધી માંગણીઓ કરો. અને એક વસ્તુથી જોવા જેવું છે કે આ બધું શ્રી, પછી ગ્રહસ્થાશ્રમ, એની સિદ્ધિઓ, એની સંપત્તિ, આ બધાનો અર્થ શું? વોટ ઇઝ ધ મિનિંગ? અર્થ એટલે એની ઉપયોગિતા શું? શું કામ આ બધાની માંગણી કરવામાં આવે? શું કામ આને જીવનનું લક્ષ્ય? કારણ કે જીવન લક્ષ્ય તો ઓલરેડી કોઈને કીધા વગર આપણું બની જ ગયું છે. અર્થ અને કામ, ધર્મ, અર્થ અને કામ. તે એનું ઇમ્પોર્ટન્સ કે એનું મહત્વ ક્યાં છે, શેના માટે છે? કારણ કે ઉપનિષદનો જે અધિકારી છે ને એ તો પરીક્ષા કરીને ઉપનિષદમાં ભણવા આવે. તો ઉપનિષદનો અધિકારી છે એ સંસારનું એનાલિસિસ કરતો હોય ત્યારે હોય કે એનાલિસિસ કરી લીધો હોય એ ઉપનિષદનો અધિકારી છે. સંસારની આવી બધી સિદ્ધિઓનું વિવેક કરતો હોય એ ઉપનિષદનો અધિકારી છે, કે જેણે વિવેક કરી લીધો છે એ અધિકારી છે. પરીક્ષ્ય લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ. એટલે શું? નિર્વેદ માયાત. નિર્વેદ, નિર્વેદનો મતલબ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે જેનો જે વસ્તુ હોય પણ એનો પ્રભાવ મારા ઉપર ન હોય. એ નથી ગમતું એવો દ્વેષ થઈ ગયો. રાગ અને દ્વેષ બને નહીં, બોથ આર ડિસમિસ. પ્રભાવની હોય પણ મારા માટે નહીં, દેટ ઇઝ વૈરાગ્ય. તો એ વૈરાગ્ય કયા અર્થમાં વૈરાગ્ય છે? તો કે તમને કંઈક મળ્યું હોય કે તમે કંઈક લેવાને લાયક હો તો એનો વૈરાગ્ય હોય. ચલો ભાઈ, આપણે આ રાષ્ટ્રપતિ ભવન છે ને એમાં રસ જ નથી લેવામાં. એના રાષ્ટ્રપતિ ભવન લેવામાં આપણને રસ નથી. અરે ભલા માણા, તમને આ 25 લાખના મકાનમાં 15 વખત તો પ્લાન કરવો પડે, ત્યાં તો 25 લાખનું મકાન લેવું કે નહીં. રાષ્ટ્રપતિ ભવનની ક્યાં વાત કરું છું? વૈરાગ્યનો મતલબ એવો છે કે તમે તમારું માઇન્ડ છે એ ધારે તો મેળવી શકે એમ છે, એની માટે ઓપોર્ચ્યુનિટી છે, તક છે, અનુકૂળતાઓ છે, સામર્થ્ય બધું જ છે, છતાં એમાં પ્રવૃત્ત નથી થતો. શું કામ નથી થતો? સમજીને કે આ મેળવીને પણ મને શું મળશે. રાજા રામને જ્યારે વૈરાગ્ય થયો, યોગ વશિષ્ઠમાં આવે ત્યારે રામ ભગવાન એક જ પૂછે કે તો શું થશે એનાથી? તો કે અરે એમ તમારે રાજકાજમાં ધ્યાન દેવું જોઈએ. તો શું થશે એનાથી? અરે તમે રાજા છો, તમારા રાજ્યનો વિસ્તાર કરવો જોઈએ. તો શું થશે એનાથી? આવું પૂછ્યા કરે, શું થશે એનાથી? વોટ ફોર? અરે મોટું, આવડું મોટું તમારું રાજ્ય નાનું છે, એ મોટું તો શું થશે? એ કે
એ પછી છેલ્લો જવાબ તો કોણ આપે? તો શું થશે, મતલબ શું? તો મજા આવશે. કે મજા આવશે શું થશે? ટૂંકમાં એ પોતાના પ્રશ્ન દ્વારા એમ કહેતા હતા રામ ભગવાન કે તમે આ બધું કહો છો પણ આનું કોઈ મને ઔચિત્ય લાગતું નથી. આને શું કહેવાય? પરીક્ષે લોકાન. ઉપનિષદમાં તો વૈરાગ્યની પ્રાપ્તિના અધિકારી તો ગણવામાં આવ્યો છે. તો આ બધી વસ્તુ શેના માટે છે? કે આ તમારી પાસે હોય ને તો તમે એનો ત્યાગ પણ કરો. કારણ કે જ્યારે અમારા સંસારનો ત્યાગ કરવાનો તો ત્યાગ કરવા માટે તમારી પાસે છે શું? બધું ટ્રાય કરી પણ ક્યાંય ન મેળ પડ્યો. હવે શું કરશું? બધી જગ્યાએ ટ્રાય કરી, ક્યાંય મેળ ન પડ્યો. હવે તો હવે દીક્ષા લઈ લઈ. એ વૈરાગ્ય કેવો? અને સંસારનું ઘણી બધી વસ્તુઓ તમને પ્રાપ્ત હોય. કારણ કે ભગવાન બુદ્ધના જીવનમાં જે વૈરાગ્ય છે ને એની વિશેષતા અહીંયા એ પણ છે કે એની પાસે બધું જ હતું. અનુકૂળ પત્ની તો સુંદર હતી પણ અનુકૂળ હતી. અને પત્ની કરતાં પણ વિશેષ પ્રેમ કે લગાવ હોય તો પોતાના બાળક પ્રત્યે હોય. અને પાછું એની પ્રતિષ્ઠા, નામના, સામર્થ્ય બધું જ હતું એની પાસે. અને બધાનો એને ત્યાગ કર્યો. આ ત્યાગ છે ને એ પ્રાપ્ત થયા પછીનો ત્યાગ છે. એનો મતલબ નથી કે પ્રાપ્ત કરો. ઘણા લોકોને એવું હોય કે આગલા જન્મમાં પ્રાપ્ત કરી લીધું હોય તો નાનપણથી બધું પોતાની બુદ્ધિથી જોઈને એમાં મન ન જાય તો એનો એરિયાનો કામ કરી લીધું છે ને પૂરું થઈ ગયું છે. ઉપનિષદ તો ક્રમથી ચાલે ને, કે સાવ સામાન્ય ક્રમથી તમે લઈ જાય ધીમે 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 કરતા ઉપર. કારણ કે બધાને મેં વારંવાર કહું છું કે ઉપનિષદના બધાનું કામ નથી. આ કોક અમુક એવા યુવાઓ હોય કે જે આમાં આવતા હોય. બાકી મોટા ભાગે તો જે લોકો 50-55 ઉપરના હોય ને, કે જેને સંસારના બરાબર ઘા લાગેલા ને, ઇન્ટરવ્યુમાં જ પૂછું છું કે તમને કોઈ ઘા લાગ્યો છે જીવનમાં તો આવો, નહીતર ના આવો પ્લીઝ. ડિસ્કોલિફાઈડ છે. જીવનના ઘા લાગ્યા છે તો જ આવો. શું કામ ખબર છે? કારણ કે સંસારનું સાચું સ્વરૂપ એને તો જોયું હોય ને. નહીં તો તમે આજે ભણવાનું ચાલુ કરશો, ઉપનિષદ ચાલુ કરશો અને વળી પાછા લાઈન બદલી નાખશો. કારણ કે હજી માંથી ક્લિયર થયું નથી. તો અહીંયા તમે ક્લિયર કેવી રીતે કરશો? કોન્સ્ટન્ટ કેમ ચલાવશો? એટલે આ સમજવા જેવું છે કે આપણે ત્યાં ઉપનિષદ જે છે, સંન્યાસ છે, એ જીવન ક્યારે કઈ ઉંમરમાં આપવામાં આવતું? હવે ખ્યાલ શું કામ? ભાઈ બધું શાંત થઈ ગયું હોય કે ભાઈ હવે કોઈ વસ્તુની બધી મર્યાદા જોઈ લીધી હોય ને, સંપત્તિની, યશની, ભોગની બધી મર્યાદા જોઈ લીધી હોય. હવે કાંઈ જોતું નથી. તો પછી આવો ભગવાન પાસે. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે પહેલે સંહિતા સંબંધીની ઉપાસના કા વર્ણન કિયા ગયા. સૌથી પહેલાં સંહિતાની બધી વાતો કરવામાં આવી અને એ પછી શેની વાત કરવામાં આવી? મેધા માટેની. પછી શ્રીકામી પુરુષો કે લીએ મંત્ર બતલાય ગઈ. આ બધું ક્રમમાં છે. બધું એમને માનજો કે આ તમે બધું ભણી ગયા એક પાર્ટ હતો નહીં, એક પાર્ટ છે બીજા પાર્ટથી કનેક્ટેડ છે. તો આગળ જે તમે હમણાં જોઈ ગયા એ શ્રીકામી પુરુષો માટે મંત્ર જોયો. તો હવે અમારે શું કરવાનું છે? 5મા અનુવાકમાં તમે શું કરશો? આ બધું અમે પ્રાપ્ત કરી લીધું, એની પ્રાર્થના થઈ ગઈ, હવે અમે શું કરશું? હવે કહે છે કે એના પછી અબ જિસકા ફલ સ્વરાજ્ય હૈ, બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય એવી આંતરિક ઉપાસના. ઓલી તો મેધા માટેની, સંપત્તિ માટેની બહિર ઉપાસના હતી. હવે એ આંતરિક થોડીક અંતર્મુખી થઈ ઉપાસના. તો એ ઉપાસના માટે उस व्याहृति रूप ब्रह्म की आंतरिक उपासना का आरंभ किया जाता है. હવે બ્રહ્મની આંતરિક ઉપાસનાની ચર્ચા શરૂ કરવામાં આવે છે. આંતરિક ઉપાસના હવે શેના માટે છે? તો વ્યાહૃતિ. આ વ્યાહૃતિની ચર્ચા આપણે આની પહેલા કરી ગયા છીએ. વ્યાહૃતિ એટલે શું? વ્યાહૃતિ એટલે શું? અટરિંગ ધ વર્ડ. સૌથી પહેલી બેઝિક વ્યાખ્યા ઉચ્ચારણ. વ્યાહૃતિ ઉચ્ચારણ, ધેટ્સ ઓલ. વ્યાહૃતિ ઉચ્ચારણ, શબ્દનું ઉચ્ચારણ, વ્યાહૃતિ. ઘણા બધા વ્યાહૃતિના અર્થ છે. એક અર્થ છે ઉચ્ચારણ કરવામાં આવતા શબ્દો છે એને વ્યાહૃતિ કહેવાય. અને બીજું વ્યાહૃતિ હોય ને એ સાક્ષાત બ્રહ્માજી દ્વારા બોલવામાં આવી છે. વ્યાહૃતિ છે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી
ત્યારે બ્રહ્માજીના મુખમાંથી આ વ્યાહૃતિઓ નીકળી. સૌથી પહેલા બ્રહ્માજીના મુખમાંથી શું નીકળ્યું? ઓમ અથ ઓમ અથ તસ્માન માંગલિકા ઉભો ઇતિ. ઓમ અથ બ્રહ્માજીના ગળામાંથી બે શબ્દ નીકળ્યા. ઓમ અથ તસ્માન માંગલિકા. એ શબ્દ બ્રહ્માજીના મોઢામાંથી નીકળ્યા એટલા માટે એને મંગલવાચક કહેવામાં આવે. એવી રીતે આ વ્યાહૃતિ મુખ્યત્વે 3 વ્યાહૃતિઓ છે. ભૂહુ, ભુવઃ, સ્વઃ. સુવઃ કે સ્વઃ, બોથ આર ઓકે. તો એ વ્યાહૃતિ બ્રહ્માજીના મુખારવિંદમાંથી નીકળી છે. શેના માટે નીકળી છે? શું થયા કરવાથી, વ્યાહૃતિ બોલવાથી? હવે ખબર પડશે કે તમને આ વસ્તુની ખ્યાલ નથી, પણ હવે સાંભળી લેજો. વ્યાહૃતિ છે એ પાપજનિત સંસ્કારોના રિમૂવિંગ માટે છે. પાપજનિત સંસ્કાર, જીવનમાં ક્યારેક કંઈક ખોટું ખરાબ આડું કર્મ થયું હોય અને એના સંસ્કારથી તમારી બુદ્ધિ સંસ્કારિત હોય તો એ પાપ રૂપી સંસ્કારોને દૂર કરવા માટે બ્રહ્માજીએ આ વ્યાહૃતિઓનું ઉચ્ચારણ કર્યું. બિલકુલ શબ્દનું ઉચ્ચારણ કર્યું, વ્યાહૃતિ. તો હવે આ જે વ્યાહૃતિ છે એની ઉપાસના કરવાની. ઉપાસના એટલે શું કરવાનું? નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુનું ભાવ કરવો, એથી ઉપાસના. નિકૃષ્ટ વસ્તુ પર ઉત્કૃષ્ટ વસ્તુનો ભાવ કરવો. શાલિગ્રામે વિષ્ણુ. શાલિગ્રામ તો પથ્થર છે, પણ એમાં ભગવાન વિષ્ણુની ભાવના કરવી, દેટ ઇઝ કોલ્ડ ઉપાસના. તો હવે વ્યાહૃતિમાં છે ભૂહુ, ભુવઃ, સ્વઃ. એ જે 3 જે અક્ષરો છે, શબ્દો છે, અક્ષરો, એના ઉપર હવે આપણે ધ્યાન શરૂ કરવાનું છે. કેવી રીતે? તો હવે એનું ચર્ચા હવે અહીંયાથી કરે છે. ખરેખર તો 3 છે, અહીં તો 4 કીધું છે. તો ચોથી વડી ક્યાંથી આવી? 3 તો બ્રહ્માજીએ કાઢી, તો ચોથી વડી ક્યાંથી આવી? એવીની ચર્ચા છે. હવે આપણે જોઈએ. ભૂહુ, ભુવઃ, સુવઃ ઇતિ વા એતાહ તિસ્રો વ્યાહૃતયઃ. પેલું વાક્ય જે ઉપનિષદનું સમજાઈ જાય એવું છે. શું વાક્ય છે? ભૂહુ, ભુવઃ અને સુવઃ, આ 3 વ્યાહૃતિઓ છે. બરાબર? આ 3 વ્યાહૃતિની ચર્ચા આપણે કરી ગયા છીએ. આપણે જોયું હતું ને 3 વ્યાહૃતિઓ આપણી ચોથા અર્થમાં જોઈ હતી. આ 3 વ્યાહૃતિઓ કેવી રીતે જોઈ હતી? તો કે ભૂહુ, ભુવઃ અને સુવઃ એ ગાયત્રી મંત્રના 3 લાઈન અલગ કરી, 3 વિભાગ કરીને એક વિભાગમાં કે એક વ્યાહૃતિ. અને એ એક વિભાગ છે એ એક વેદનું પ્રતીક છે. એટલે 3 વેદ છે એ ગાયત્રી મંત્રના 3 એના જે ભાગ કર્યા હતા. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ 3 વિભાગ કર્યા છે. એ 3 વિભાગના ભૂહુ, ભુવઃ, સ્વઃ. હવે એ જે 3 ગાયત્રી મંત્ર વિભાગ છે એ શેના માટે છે? 3 વેદ માટેના છે. ઋગ, યજુ અને શામ. એટલે 3 વેદ છે એ શું છે? એ સમગ્ર વિશ્વનું જ્ઞાન છે. વેદ છે એ સમગ્ર વિશ્વનું જ્ઞાન છે. અને એ વેદના 3 વેદનું જે જ્ઞાન છે એ ગાયત્રી મંત્રના 3 વિભાગમાં આપણે સમાવ્યા. હવે 3 વિભાગ છે એને પાછો નેનો કરીએ તો ભૂહુ, ભુવઃ, સ્વાહા. તો તમે વિચાર કરો, આખા બ્રહ્માંડનું જ્ઞાન છે એ ભૂહુ, ભુવઃ, સ્વાહા. જો વ્યાહૃતિ છે ને એના પર તમે અધ્યારોપ કરો. ભૂહુ એટલે પહેલી લાઈન, ભુવા એટલે બીજી લાઈન, સુવા એટલે ત્રીજી લાઈન. તો 3 જ્ઞાન જનક જે લાઈન છે એ 3 વેદ છે એ 3 ભૂ, ભુવ, સ્વહમાં આવી ગયા. બરાબર? તો આ 3 વ્યાહૃતિની ચર્ચા આપણાની પહેલાં જોઈ ગયા હતા. અને એ જે 3 વ્યાહૃતિ છે એ 3 શેમાં આવે? અ, ઉ, મ. કેટલું ધીમે! આખું બ્રહ્માંડનું જ્ઞાન વેદમાં. વેદના 3 વિભાગ ગાયત્રી મંત્રમાં, ગાયત્રી મંત્રના 3 વિભાગ વ્યાહૃતિમાં. ભૂર, ભુવ, સ્વઃ.
અને એ 3 વ્યાહૃતિ છે એની પૂર્ણાવતી અ ઉ મ. ઓમ. અને ઓમની પૂર્ણાવતી ઓમ બોલાય પછી છે ને ઓમની પૂર્ણાવતી શેમાં? તો કે આ ઓમ શબ્દ બોલાય પછી જે રહી જાય છે એ બ્રહ્મ છે. વ્યવહારમાં તમે બોલો ઓમ, પછી શું રહી જાય? બસ એ જે રહી જાય એ શાંતિ છે, એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ એને બતાવવા, એનું અભિવ્યક્ત કરવા માટે ઓમની 3 શબ્દ છે, 3 વ્યાહૃતિ, ગાયત્રી મંત્ર, બ્રહ્માંડ. તો વિચાર કરો, આપણા ઋષિ મુનિઓએ જે મંત્રનું દર્શન કર્યું છે એ કેટલું બધું લોજિકલ, કેટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે. બધું ભેગું થઈ જાય. એટલે એમાંથી, એટલે જો કોઈ પણ બ્રહ્મચારી હોય ને, બાળક હોય ને, એને ગાયત્રી મંત્ર દીક્ષામાં દેવામાં આવે. શું કરવામાં આવે ખબર છે? ઓમ હોય ને એને એક્સપાન્ડ કરવામાં આવે. એટલે 8 વર્ષનો 10 વર્ષનો બાળક હોય ને એને ગાયત્રી મંત્ર આપવામાં આવે. પણ ગાયત્રી મંત્ર એને ખબર નથી, તો તમને કોણે કીધું કે ખબર હોય તો જ ગાયત્રી મંત્ર કરાય? તમે અગ્નિ કે દૂધ પીઓ, દૂધ ખબર શેમાંથી બને, કેવી રીતે બને, શું પ્રોસેસ કરે, અને શું કાંઈ ખબર છે? છતાં દૂધ કામ કરે કે ન કરે? અગ્નિ કામ કરે કે ન કરે? તો ગાયત્રી મંત્ર કામ કરે. તમે વિચાર કરો, હું કહું છું વારંવાર કે ગાયત્રી મંત્ર છે એ એટમ બોમ્બ જેવું કામ કરે. શું કામ ખબર છે? કારણ કે આટલું ભરેલું છે એની અંદર. આ ખબર ન હોવાને કારણે છોકરાઓ પાસે ગાયત્રી હોય છતાં એનો ઉપયોગ ન કરી શકે. કારણ કે મંત્રનું રહસ્ય તમે એને જાણો એમાં નથી. તમે હજી સમજી લેજો કે મંત્રને તમે જાણો છો એમાં રહસ્ય નથી. મંત્રનું રહસ્ય છે એના રિપીટેશનમાં. જેટલું રિપીટ કરવાનું તમારું સામર્થ્ય હોય, તમે અધ્યાત્મની અંદર એટલી ઉપાસનામાં પ્રગતિ કરી શકશો. રિપીટેશન, પુનરાવર્તન કરવાનું સામર્થ્ય એ બધામાં નથી હોતું. એટલે મેં કીધું કે અમારા પુરીના શંકરાચાર્ય છે નિશ્ચલાનંદજી, એને જ્યારે દીક્ષા લીધી, ગાયત્રીની દીક્ષા 10 વર્ષે, 8 વર્ષે કે 9 વર્ષ, ત્યારથી લઈને સંન્યાસ લીધો ત્યાં સુધી એક દિવસ પણ મેં પાડ્યો નથી. રોજની 10 માળા ગાયત્રીની એક દિવસ મેં પાડ્યો નથી ગઈ. અત્યારે કોમ્પ્યુટરમાં બેસીને પુસ્તકો લખે છે. ઓહો હો હો. કોકે એને જે બધા પુસ્તકો લખે ને એનું લિસ્ટ જોઈ જજો. ગણિત ઉપર પુસ્તક લખ્યું છે, મેથ્સ ઉપર, શંકરાચાર્યજી, વૈદિક ગણિત, વૈદિક મેથેમેટિક્સ, જબરજસ્ત બુદ્ધિ. પણ એનું સામે કહે છે કે મેં આ કર્યું ગાયત્રી. એટલે આમાં કોઈ પ્રકારની શંકા જ નથી કે ગાયત્રી મંત્ર કેટલો બધો પવિત્ર ને કેટલો બધો ઇફેક્ટિવ છે. બસ કરનાર છોકરો કે છોકરી તમારા કૈયામાં હોય, તમારો માનતા હોય, તો એની કોષ રોજ એને 10 રૂપિયા આપજો, તું 1 માળા કરીશ તો તારા ખાતામાં જમા કરશું અમે. હા, તમે બધા ગરીબોને જમવાનું ખાવાનું દાન કરતા ને, તમે બધા છોકરાનું દાન કરો, પછી છોકરાની જિંદગી બની જશે. રોજની 1 માળા કર, 10 રૂપિયા તારા ખાતામાં જમા. પણ એ માળા કરતો થઈ જાય. એકવાર ટેવ પડી જાય છે, કે છોકરાને ટેવ ન પડે ને તો જલ્દી બેસે નહીં. એટલે આ ગાયત્રી મંત્રની ચર્ચામાં આપણે બધું જોઈ ગયા છે કે આ ગાયત્રી મંત્રની ઓમમાંથી આવે. એટલે આખું નાના બાળકને મંત્ર આપી દે, અને પછી જ્યારે સંન્યાસ દીક્ષા આપે ત્યારે શું કરે? આખા વિશ્વને ગાયત્રી મંત્રમાં સમાવી, ગાયત્રી મંત્રને ઓમમાં સમાવી હતી, અને એ ઓમ પછી આપી દેવામાં આવે. ઓમ પતી ગયો. ગુરુ મહારાજ તમને ઓમની દીક્ષા આપે પછી તમે એનો એકલો ઓમનો જપ કરી શકો. સાધુઓએ ઓમનો જપ નિરંતર કરવો જોઈએ, નિરંતર કરતા રહેતા હોય, કરવો જોઈએ, કરતા જોઈએ બધા. ઓમ 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 બોલ્યા જ કરે. તો એ ઓમની દીક્ષા, દેટ ઇઝ કોલ્ડ સંન્યાસ દીક્ષા. અને ગાયત્રીમાં દીક્ષા એ બ્રહ્મચર્ય દીક્ષા. હવે કદાચ તમે સમજાણો છે કે સંન્યાસીઓને ગાયત્રીનો અધિકાર શું કામ નથી? ના, શું કામ સંન્યાસીઓને ગાયત્રી મંત્રનો અધિકાર નથી? શું કામ નથી આપવામાં આવતો ગાયત્રી મંત્ર? કેમ લઈ લેવામાં આવે પાછો? એને જોઈ શું છે? હવે ગાયત્રી મંત્ર જે આપે એ કઈ જોતું નથી ને. હવે એને તો હવે આત્મદર્શન, જ્ઞાન જોઈ છે. એટલે પછી ગાયત્રી મંત્ર લઈ લે પાછો. જવાબદારીમાંથી મુક્તિ. હવે તમે નહીં કરજો, તમારે મોક્ષ જોઈશે ને તો પછી મૂકો ગાયત્રી. તો એ ગાયત્રી મંત્રમાંથી તમને જે મળે ને એ હું તમને આપી દેશો. ગાયત્રી મંત્રનો બીજાક્ષર મંત્ર કયો છે? ગાયત્રી મંત્રનો બીજ મંત્ર ઓમ. ઓમ માટેનો છે ને, આપણે બોલીએ છીએ ત્યાં ભાગવતમાં,
ઓમકારમ બિંદુ સંયુક્ત જાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. બે આપે છે ગાય ઓમકાર, દઈ દો ઓમકાર. એટલે હવે અહીંયા ઉપનિષદની અંદર એ સ્થિતિએ પહોંચતા પહેલાં વ્યવહારમાંથી જ્યારે વ્યક્તિ પાછો આવે એટલે બધી મેધાના અંત એને બધું માંગણી કરી એટલે શું થાય ખબર છે? તમે માંગણી કરો ને તમને મળે ને, તમારી શ્રદ્ધા પાકી થાય. આ વેદની અંદર શ્રદ્ધા પાકી થવી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. મંત્ર કરો એટલે થાય જ એ પ્રકારની શ્રદ્ધા. એટલે એ શ્રદ્ધાવાળા વ્યક્તિને હવે વેદ આગળ લઈ જાય છે કે હવે તું જરાક અંદર હાલ, થોડોક અંદર ઉપાસનામાં હાલ. તો કે શું? તો કે જે વ્યાહૃતિ છે ને એના પર ધ્યાન શરૂ કર. હવે એમાં પહેલાં સમજાવે છે કે પહેલાં 3 વ્યાહૃતિની ચર્ચા અમે કરી ગયા, હવે 4થી વ્યાહૃતિની ચર્ચા અમે કરશું. એ શું છે? તો કે છે તાસામુ હ એટલે ફેમસ, બધી જગ્યાએ વ્યાપ્ત છે જેનું જ્ઞાન એવું. સ્મૈતામ ચતુર્થી મહાચમસ્ય પ્રવેદયેતે મહ ઇતિ. હવે આ 4થી વ્યાવૃત્તિ ભૂવઃ સ્વઃ સુવઃ અને 4થી છે મહ. મહ એટલે મહાન. તો 4થી વ્યાવૃત્તિ વળી કોણ લેવ? તો કે મહાચમસ્ય જાણે છે, મહાચમસ્ય નામના ઋષિ. પહેલી 3 કોણ બોલ્યું હતું? સૌથી પહેલા બ્રહ્માજી. આ મહ નામની જે વ્યાવૃત્તિ છે એ કોણે જોઈ? તો કે મહાચમસનો પુત્ર મહાચમસ્ય. દાસરથી એટલે તમે શબ્દ સમજો. દાસરથી એટલે દશરથસ્ય અપત્યમ પુત્રમ, દશરથનો પુત્ર રામ. દાસરથી જ્યારે પિતાનો પુત્ર હોય ને એ પિતાના નામથી ઓળખાય ને, તો પિતાનું નામ છે ને એમાં પહેલો અક્ષર છે ને એ દીર્ઘ થઈ જાય. દશરથનો દાસરથી. એમ અહીંયા શબ્દ છે મહાચમસ્ય એટલે મહાચમસનો પુત્ર. મહાચમસ એ ઋષિનું નામ છે અને એનો પુત્ર મહાચમસ્ય. આ ચમસનો મતલબ શું થાય? અગ્નિમાં આહુતિ હોવાનું જે પાત્ર હોય ને, લાંબુ હોય એમ કાસ્ટનું, છેલ્લે તમારે એના પર પૂર્ણાહુતિ માટે મૂકવામાં આવે, પછી આજ્ય ધારા કરવામાં આવે, એ ચમસ કહેવાય એને. સુવા. તો એ જે હોય ને એનાથી તમે યજ્ઞની આહુતિ આપતા હો તો આ એવું વ્યક્તિ, એવા ઋષિ છે કે જેની પાસે સૌથી મોટામાં મોટું એ પાત્ર હતું. મહા શબ્દ હંમેશા મોટી વસ્તુ, પોતાનો જે ગ્રુપ હોય એ ગ્રુપમાં જે સૌથી મોટું એના માટે મહાશબ્દો પર યુઝ થઈ શકે. તો એવા કર્મકાંડી બ્રાહ્મણો હતા કે જેની પાસે એ પાત્ર સૌથી મોટું હતું. મહાચમસ જેને કહેવામાં આવે છે, એનો પુત્ર મહાચમસ્ય એ આ મહને જાણતો હતો. મહ એટલે વળી શું? ચર્ચા આગળ જોઈએ આપણે. તો કે છે હવે આ જે મહ છે એ જ મહ ઇતિ બ્રહ્મ. આ ચતુર્થી જે છે ને મહ, તો પેલા ભૂહુ એટલે પૃથ્વીલોક, પછી ભુવઃ એટલે અંતરિક્ષ લોક, અને સ્વ એટલે સુવર્ગીય સ્વર્ગલોક. તો હવે કે છે કે આ જે 3 લોક છે ત્યારે મહ એટલે શું? તો મહ ઇતિ બ્રહ્મ. ઉ અને મ પછી અમાત્રા છે એ શું છે? બ્રહ્મ છે. ઓમ બોલો પછી જે શાંતિ રહી જાય એ શાંતિ એટલે આ ચતુર્થ વ્યાવૃત્તિ એ બ્રહ્મ છે. તદ બ્રહ્મ. પછી એ બ્રહ્મ કોણ છે? સ આત્મા. એ બ્રહ્મ કે જે આ 3 લોકમાં વ્યાપ્ત છે, 3 લોકનો સ્વામી છે, અને એ જ બ્રહ્મ ઇતિ ત્વમસી. સ આત્મા બ્રહ્મ. તો આત્મા છે એ જ બ્રહ્મ છે. બ્રહ્મ એ જ ચતુર્થ વ્યાવૃત્તિ છે. એવી રીતે અંગ અનન્ય દેવતા.
અંગ અંગી ભાવ. આમાં એવું છે 4 વ્યાહૃતિ છે ને, તો એમાં એક છે અંગી ને એક છે અંગ. તો પેલી 3 વ્યાહૃતિ અંગરૂપ છે, જે સપોર્ટિંગ છે, પણ ચોથી વ્યાહૃતિ જે બ્રહ્મરૂપ છે એ અંગી છે. તો અંગ અંગીનો બંને વચ્ચે સંબંધ છે. ભૂ ઇતિ વા અયલ લોક, એટલે કે આ લોકના સંદર્ભમાં 3 વ્યાહૃતિ તમને સમજાવે. એટલે જો વ્યાહૃતિ પર 3 લોકનો આરોપ કર્યો. ભૂ ઉપર શેનો આરોપ કર્યો? કયા લોકનો આરોપ કર્યો આપણે? પૃથ્વી લોકનો. પછી ભુવઃ અંતરિક્ષ લોક, અને સ્વ એટલે સ્વર્ગલોક. એક એક આ વ્યાહૃતિ પર એક એક લોક તમારે વિચારવાનો, જોવાનો. અને એના 3નો જે કેન્દ્રમાં રહેલો જે પરમાત્મા છે, બ્રહ્મ છે, એ ચતુર્થ વ્યાહૃતિ મહા. ભુવ ઇતિ અંતરિક્ષમ સુવરિત્યસો લોક. આ લોકના સંદર્ભમાં વ્યાહૃતિની ઉપાસના સમજાવવામાં આવી. કારણ કે આ જે ઉપાસનાને જે જાણે છે ને, તે જ તાયો વેદ સ વેદ બ્રહ્મ. જે આ ઉપાસનાને જાણે છે ને, એ જ સાચો જ્ઞાતા છે, એ જ સાચો જ્ઞાની છે. કર્મકાંડના સંદર્ભ પછી ઉપાસનાની જેની પાસે જ્ઞાન છે એ જ જ્ઞાતા છે. સ વેદ બ્રહ્મ સર્વસ્મૈ દેવા બલિમા વહંતી. અને ऐसा जानने वाले उपासकों को उनके अंगभूत समस्त देवगण બલિ સમર્પણ કરતે હૈ. આવું જેનું જ્ઞાન છે એને દેવતાઓ પણ એનું પૂજા વિધાન કરે છે. પણ આ સિક્રેટ છે, એ લોકોને ખબર નથી. ઓમ ભો ઓમ સોમ અહમ જનમ તપમ સત્યમ બધું કર્યા કરે, પણ ભૂ એટલે શું, ભુવા એટલે શું, સ્વ એટલે શું, મહા એટલે શું, સામાન્ય લોકોને ખબર નથી. એટલે આવું જ્ઞાન જેને છે ને એ ઉપાસના કરે છે, એ તો દેવતાઓ પણ એને मान सम्मान आपे छे. स्वराज्य के प्राप्ति हो जाने पर उसके लिए उपहार लाते हैं. उसका यह तात्पर्य है. तो पेलो मंत्र थयो भू यह व्यावृत्ति यह लोक है, भुव अंतरिक्ष लोक है और सुव स्वर्ग लोक है तथा महा आदित्य है. હવે એના પછી આગળ વધે છે મહ ઇતિ આદિત્ય. આદિત્ય એટલે હવે બીજું તમે જુઓ. હવે દેવતાના સંદર્ભમાં એનો આરોપણ જુઓ. પહેલાં લોકના સંદર્ભમાં, પછી દેવતાના સંદર્ભમાં, અને પછી શેમાં આવશે તો કહેશે પછી આવશે એ વેદના સંદર્ભમાં આવશે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અને પછી આવશે પ્રાણના સંદર્ભમાં એની ઉપાસના આવશે. તો આપણે લોકની ઉપાસના જોઈ, 3 પ્રકારના લોક. હવે આગળ જોવે છે દેવતાનો સંદર્ભમાં. મહ ઇતિ આદિત્ય. આદિત્ય એટલે સૂર્ય. તો કે આ મહ છે એ आदित्य जानो. मह ने आदित्य जानो. आदित्य से ही समस्त लोक वृद्धि को प्राप्त होते हैं. આદિત્યમાંથી જ એ આખા કેન્દ્રમાં છે. સૂર્ય છે આખા કેન્દ્રમાં જ, યુનિવર્સના બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય જ, અને એનાથી બધા જ લોકોનું પાલન પોષણ થાય છે. आदित्य से ही समस्त लोक वृद्धि को प्राप्त होते. भुः इति अग्नि है, भुव इति वायु है, सुवः आदित्य है तथा महः चंद्रमा है. હવે એનાથી એક સ્ટેપ આગળ લઈ જાય છે. શું કહે છે? ભુવ ઇતિ અગ્નિ હૈ. હવે અગ્નિ દેવતા છે, તો કે ભુવઃ ઇતિ અગ્નિ, ભૂ ઇતિ અગ્નિ, ભુવઃ ઇતિ વાયુ, અને સુવ આદિત્ય હૈ તથા મહઃ ચંદ્रमा है. અને ચંદ્रमा કોણ છે? ચંદ્रमा से ही संपूर्ण ज्योतियों की वृद्धि प्राप्त होती है. कॉन्ट्राडिक्शन અહીંયા થાય છે. આ આદિત્યને તમે સુવ કયો, તો પછી મહ છે એને તમે ચંદ્રમાં કયો, ને ચંદ્રમાંથી બધાનું ભરણ પોષણ થાય છે, તો ખરેખર સૂર્યથી થાય છે કે ચંદ્રથી થાય છે? સૂર્યથી. તો લાગતું નથી કે ભૂલ થઈ ગઈ એવું? વનસ્પતિ ભલે ન ઉગતી હોય, પણ ચંદ્રનો પ્રકાશ પોતાનો છે કે સૂર્યનો છે? તો પછી કોને પ્રકાશે છે? ભારત બરાબર મેઇન મુખ્ય પ્રકાશ કોનો? તો પછી અહીંયા શું કહે છે? चंद्रमा से संपूर्ण ज्योतियां वृद्धि को प्राप्त होती है. ખબર પડશે કે આ ઉપનિષદ ભણવા માટે તમારે આચાર્ય પાસે બેસીને ભણવું પડે, બાકી આ ખબર ન પડે કે આમ કેમ થઈ ગયું. તો પછી એનું કારણ એ છે, અહીંયા દેવતાની ચર્ચા છે. અહીં ચંદ્રમાં એટલે શું સમજવાનું ખબર છે? મન.
મન. બાકીના જે અગ્નિ છે, સૂર્ય છે, વાયુ છે, એ બધી બીજી જ્ઞાનેન્દ્રિય છે. પણ જ્યારે ચંદ્રમા છે એ મનનો દેવતા છે. અને મન વગર કઈ ઇન્દ્રિયો કામ કરે? એટલે સમજી લેજો, મહા ઇતિ મનઃ. આ તમારું મન છે ને, એની મહાવ્યાહૃતિ ઉપર એનું આરોપણ કરીને ઉપાસના કરવાની છે. કેવો મંત્ર બોલો ને કેવી રીતે બોલો એનું કોઈ વર્ણન નથી, કારણ કે એ બધું તો ગુરુગામ છે. એ જાહેરમાં ચર્ચા ન હોય ની, પણ તમને એટલી ખબર પડે કે આવી કોઈક ઉપાસના છે. એ ઉપાસકોની અંદર કોઈ વ્યક્તિ પોતાના શરીરની અંદર બધા દેવી દેવતાઓનું આરોપણ કરે. આ તમે વેદાંતમાં આવી ગયા છે સૌથી છેલ્લું છે, પણ આગળ કેટલા બધી સ્કૂલ છે, કેટલા બધા ક્લાસ છે. મને ઘણી વાર લાગે કે આ ભાઈ આવી ગયા વેદાંતમાં, બેન આવી ગયા વેદાંતમાં, પણ બીજા બધા ક્લાસ હજી બાકી છે કરવાના. વેદાંતમાં તો કોલેજની વાત થઈ, 5મામાં, 6ઠામાં, 7મામાં આવા કેટલા બધા વર્ગો છે, અને દરેક અલગ અલગ વર્ગમાં અલગ અલગ ઉપાસનાઓ છે. કારણ કે વેદાંતમાં આવેલો વ્યક્તિ પછી ઉપાસના બહુ એનો રસ ન ધરાવે એમાં. પણ આ ઉપનિષદ એવું છે કે જે થોડું ઘણું કર્મકાંડ અને ઉપાસનાનો ભાગ એરિયાને કવર કરે છે. તમે વિચાર કરો, જો આપણે વેદાંતમાં રસ ધરાવતા ન હોત કે વેદાંતની ચર્ચા ન કરતા, તો બધી આની જ ચર્ચા આપણી 15 વર્ષથી હાલતી હોત. ઉપાસના કરો, આ કરો, તે કરો, જ્ઞાન જોશું પછી, જ્ઞાન જોશું પછી, જ્ઞાન જોશું. તો અહીંયા કહે છે કે ભાઈ આ જે ચંદ્રમા છે એ મનનો દેવતા છે. આમાં દેવતા છે, આમાં ખરેખર એઝિયલી ફિઝિકલી જોવાનું નથી. આ એના દેવતા છે ને, એ દેવતાને પણ તમારે સમજવાનું છે કે દેવતા શેના દેવતા છે? ચંદ્રમા છે એ મનના દેવતા છે. તો મનથી બધું સંપૂર્ણ જ્યોતિયા વૃદ્ધિકો પ્રાપ્ત હોતી. સાચી વાત છે કે નહીં? હવે સમજાય છે કે મન ન હોય તમારે એક જ્ઞાનેન્દ્રિય, એક કર્મેન્દ્રિય કોઈ કામ ન કરે. મન તો ઇમ્પોર્ટન્ટ છે. સુશુદ્ધિમાં મન નથી રહેતું તો કોઈ ઇન્દ્રિય કામ ન કરે. એટલે કહે છે કે આ મનથી બધું પ્રકાશિત થાય છે. અને તમે એને મહ ઇતિ ચંદ્રમા જુઓ. બહુ ઇતિ રૂક હવે આગળ લઈ જાય છે પાછા. હવે વેદની કલ્પના કરે છે કે આ 3 ભૂહુ ભુવ સ્વઃ 3 વેદ આવી જાય એમાં. કેવી રીતે? ભૂહુ ઇતિ રૂક. રૂક એટલે તો રૂક પછી ઋગ્વેદ કેમ તમે કહો છો? બેમાંથી એક કયો, બે અલગ અલગ શું કામ કહો છો? સંધિનો નિયમ છે. ખરેખર રૂક શબ્દ છે, પણ ભેગા થાય એટલે રૂક કન ક ખ ગ. અને પાછો ક કેવો છે? ક ખોડો. ખોડો એટલે ટાંગો કપાયેલો એનો. ટાંગો કપાયેલો એટલે ટાંગો કપાયેલો એટલે ગ કેવો આવે છે ને? ઋગ્વેદ બોલો છો કે ઋગ્વેદ બોલો છો? જો તમે બધું ભણો ધીમે ધીમે બધું ખુલે છે ને કે અરે આ તો ખબર નથી આપણે. ઋગ્વેદ શબ્દ ખરેખર ઋગ છે. ઋગ્વેદ ક ખોડો છે, ટાંગો એનો. અમારા સ્વામીજી એવું કે ટાંગો તૂટેલો લખો બધા. ટાંગો તૂટેલો છે આમાં. મનો ટાંગો તૂટેલો એટલે શું કાંઈ છેલ્લો અ ન આવે. મ હોય એને આપણે ખોડો કહેવાય. તો કે છે ઋગ્વેદ ભૂહુ ઇતિ ઋક, ભુવઃ ઇતિ શામઃ, શુભઃ ઇતિ યજુઃ, ઓર મહઃ ઇતિ ઓમ. હવે આ તમને ખ્યાલ આવી જાય ક્રમની અંદર, ઉપાસનાની અંદર. ભૂહુથી તમારે ઋગ્વેદ સમજવાનું, ભુવથી યજુર્વેદ સમજવાનું, અને સુવથી સામવેદ, ભુવથી સામવેદ અને સુવથી યજુર્વેદ. યુગ સામ અને યજુઃ તથા મહ ઇતિ બ્રહ્મ. બ્રહ્મ સે ही समस्त वेद वृद्धि को प्राप्त होता है. ब्रह्म એટલે શું? ओम. ब्रह्म इति ओम. ब्रह्म से ही समस्त वेद वृद्धि को प्राप्त होते हैं. भूहु यही प्राण है. આ એક એક વસ્તુની ઉપાસના કરવાનો મતલબ એવો છે કે તમારે એક વસ્તુમાં બીજી વસ્તુનો ભાવ કરવાનો છે. આ ઉપાસના શબ્દ બહુ સમજવા જેવો છે. ઉપાસનામાં એવું છે કે તમારે ભાવ શું થાય? ભાવ કરવાથી તમે કોઈ દી પ્રશ્ન નથી કરતા, શ્રદ્ધા સ્વીકાર લે. ભાવ કર શું થાય?
આ તમે ભાવ કરો ને તો એ આખા મંત્રનો જે રિઝલ્ટ છે ને એ આખું બદલાઈ જાય. રિઝલ્ટ આખું બદલાઈ જાય મંત્રનું. તમે ક્યાં ભાવથી કરો છો, એમ તમે નિષ્કામતાથી કરો છો તો એનો રિઝલ્ટ બદલાઈ જશે. સકામતાથી કરો તો રિઝલ્ટ તમારું બદલાઈ જાય. કેવી રીતે બદલાય? હાવ તમારે કોઈ પણ જગ્યામાં ઊંડું ઉતરવું હોય ને તો આવી રીતે વિચારતા શીખવું પડે કે આપણે ભાવ બદલીએ તો રિઝલ્ટ કેવી રીતે, કારણ કે બધી ઉપાસના છે ને આમાં બધા ભાવ બતાડે. તમે આ ભાવ કરો, આ ભાવ કરો, તો ભાવ કરવા તમારું રિઝલ્ટ બદલી જશે. પણ રિઝલ્ટ કેવી રીતે બદલી જાય ભાવ કરવાથી? તમે ભાવ સકામ રાખો કે નિષ્કામ રાખો, બરાબર ને? બે અલગ અલગ ભાવ છે, એક સકામ ભાવ છે, એક નિષ્કામ ભાવ છે, તો બંનેનું ફળ બદલાઈ જાય. મારો પ્રશ્ન છે કે કેવી રીતે બદલાય? રિઝલ્ટ કેવી રીતે બદલાય ખબર છે? કરતા ને કરતા રિઝલ્ટ એવું છે કે રિઝલ્ટ શેમાંથી બને? જો આપણે માની છીએ કર્મમાંથી, બરાબર ને? કર્મમાંથી રિઝલ્ટ બને. ભગવાને રિઝલ્ટ ભલે બનાવી રાખ્યું હોય પણ પ્રગટ તો કર્મથી થાય, પ્રાપ્ત કે અપ્રાપ્ત કર્મથી જ થાય, બરાબર? તો જે ભાવ છે ને એ પણ કર્મ છે. કેવું કર્મ કહેવાય ને? માનસ કર્મ. ફિઝિકલ કર્મ કરો અને મનથી કર્મ કરો. આ મનથી પણ કર્મ છે, ધ્યાન રાખજો. ધીસ ઓલ્સો એ કર્મ. પણ તમારું કર્મમાંથી રિઝલ્ટ બનતું હોય તો તમારું આ ઉપાસના છે, જે ભાવ છે, એ તમારું માનસિક કર્મ છે. એટલા માટે વારંવાર હું કહું છું ને કે વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. તમે જે રીતે વિચારશો એટલે એ રીતે બધું સેટઅપ થવા માંડશે. શરીરનું સેટઅપ, મનનું સેટઅપ, બુદ્ધિનું સેટઅપ, રૂટીનનું સેટઅપ, વ્યવહારનું સેટઅપ, એ બધું ગોઠવાય. પણ પેલી સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરી શકો? વિચારથી. શું કામ ખબર છે? કારણ કે એ માનસ કર્મ છે. રમણા મહર્ષિ કીધું ને કે 3 પૈડાવાળી સાયકલ, 2 પૈડાવાળી સાયકલ, 1 પૈડાવાળી સાયકલ, ઉપાંશુ જપ કરે, પછી ઉચ્ચારણ હોય ત્યારે બહારથી કરવામાં આવતો મંત્ર છે, પછી માનસિક તમે મનથી કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મનથી થયું કર્મ. પણ તમે કર્મ તો કરો જ અને ફળ તમારું એમાંથી બને છે. એટલે હવે અહીં શું કરવામાં ખબર છે? ઋષિમુનિને ખબર છે. એટલે ભૂ છે ને એ ઋગનો એસન્સ છે. ઓહ, ભૂ, ઋગ્વેદ આખો આવી ગયો. એ ભાવ સાથે તમને કોઈક મંત્ર આપવામાં આવે. હજી મંત્ર તો આપ્યો આમાં તો બતાવજો, હજી પ્રોસેસ અધૂરી જ આમાં. એ મંત્ર ગુરુ મહારાજ આપે અને એમાં વ્યાહૃતિ જોડી દે. તમને બીજી ખબર હશે, કોઈ પણ મંત્ર સામાન્ય કરો અને બીજ સાથે કરો એમાં ફરક પડી જાય. બીજ સાથે ઓમ રીમ દક્ષિણામૂર્તયે તુભ્યમ વટમૂલ નિવાસિને ધ્યાનૈકનિરતાંગાય નમો રુદ્રાય શંભવે. રીમ ઓમ, ઓમ રીમ. શું કર્યું છે? મંત્રને સંપુટિત કર્યો છે, બાંધ્યો છે. કોકે બાંધ્યો છે અને જેણે બાંધ્યો છે એ પરંપરા દ્વારા બાંધવામાં આવે છે. અને તમે જ્યારે સંપુટિત મંત્ર કરો ને, સામાન્ય મંત્ર તેનું રિઝલ્ટ બદલી જાય. આ એનું રહસ્ય છે. બીજું તમને કહું, આ જ વસ્તુના આજ ઉપાસના પ્રકરણ છે ને, અંકંચન ટન તમ પમ યમ વમ દિમ એમ વુમ એમ રીમ. અંકંચન ટન તમ પમ વમ યમ. શું છે આ? બીજ મંત્રોના બધી ચાવી છે. કેવી રીતે થાય? અંક કંગ ચન તમ પમ રૂમ. શું આનો કોઈ અર્થ દેખાય છે? ધીસ ઇઝ કોલ્ડ ઉપાસના. આ ગુરુ મંત્રનો મતલબ હોય છે કે ગુરુ એ મંત્રને એટલી બધી વખત રિપીટ કરી ચૂક્યા હોય પછી એને બીજ મંત્રથી કે બહારની વ્યાહૃતિથી કે એને બાંધે અને બાંધ્યા પછી મંત્રને આપવામાં આવે એટલે રિઝલ્ટ આખું બદલાઈ જાય.
ત્રંબકમ યજામહે મંત્ર બોલો, પણ એને સંપુટિત કરવામાં આવે. ત્રંબકમ યજામહેને તત્સવિતુર્વરેણ્યમ ગાયત્રી મંત્રથી સંપુટિત કરવામાં આવે મહામૃત્યુંજય મંત્રને. અને પછી તમે કરો 1.25 લાખ, જબરજસ્ત રિઝલ્ટ ઊભું થાય, જબરજસ્ત. તો આ બધી વસ્તુ એટલા માટે કહું છું કે અહીંયા જ્યારે ઉપનિષદ જે બતાવે છે ને એમાંથી આ બધું ડેવલપ થયેલું છે. ચંડી પાઠ હોય કે બીજા મંત્રો હોય કે બીજ મંત્ર હોય, બધું જ આના બેકગ્રાઉન્ડમાં આ ઉપનિષદના વિચારો છે. ઉપાસના કે જેને તમે આખા લોકને એક ભૂહ શબ્દ કયો એટલે આખો પૃથ્વી લોક છે એ ભૂહ શબ્દથી આવી જાય. આખો પૃથ્વી લોક, દેટ ઇઝ કોલ્ડ ભાવના. ભાવો વિદ્યતે દેવ. યજ્ઞ કરો અને યજ્ઞ રૂપ પ્રભુ હમારે ભાવ ઉજ્જવલ કીજીએ. આ યજ્ઞ ભાવનાથી કરવામાં આવેલા કર્મ અથવા તો દૈવી ભાવથી કરવામાં આવતો યજ્ઞ ઉત્કૃષ્ટ ફળ આપનારો છે. તમે ઘરે યજ્ઞ કરો પણ એ દેવતાને ભાવનાથી યજ્ઞ કરો, ઇટ વિલ બી ડિફરન્ટ રિઝલ્ટ. આ બરાબર સમજી લેજો. એટલે હું વારંવાર કહું છું કે તમારી અંદરની ઇન્ટેન્સિટી, જે તમારી અંદર જે ભાવ છે ને, એમાં તમે જો ક્લિયર હશો ને તો તમારું કર્મ છે ને એને તમારે દીપાવવું નહીં પડે, એ દીપી ઉઠશે. યુ શુડ બી ક્લિયર. તમારી અંદર આ ક્લિયરિટી હોવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ. તમારી આંતરિક માનસિકતા છે ને, અંદરની મનની ભાવ, એમાં પ્રમાણિક રહેવું. બી કેરફુલ, કારણ કે એ બહુ મોટું કામ કરે છે આમાં. એટલે હું તમને સમજાવું છું કે જો નિષ્કામ કર્મ પર તમે જો આપણે સમજીએ છીએ, હજુ સુધી મને આમાંથી કોઈએ એ પ્રશ્ન પૂછ્યો નથી. બહુ બ્રિલિયન્ટ ક્વેશ્ચન છે. નિષ્કામ કર્મથી શુદ્ધિ કેવી રીતે થાય? તમે કોઈ દી વિચાર્યું નથી આ બાબતમાં? સાંભળો છો આટલા વખત? નિષ્કામ કર્મથી શુદ્ધિ કેવી રીતે થાય? આ 16 વર્ષથી આમ બોલું છું. શાસ્ત્ર બતાવે છે નિષ્કામ કર્મ કરો, નિષ્કામ અંતઃકરણ શુદ્ધ થાય. પછી બધું ખબર છે અંતઃકરણ શુદ્ધ થાય તો શું થાય? નથી જિજ્ઞાસા. જિજ્ઞાસા શું થાય? હાલ ગુરુ મળે ને આ મળે ને આ જ્ઞાન થાય ને શાસ્ત્ર, આ બધું આવડે છે. પેલું વાક્ય સમજાવો તો, નિષ્કામથી નિષ્કામ કર્મ કરતા હૃદય શુદ્ધ થાય. કેવી રીતે થાય? ના ના ના, એ તો જે થાય છે તમે કીધું, પણ કેવી રીતે થાય છે એમ પ્રશ્ન છે મારો. આ તો જે થાય છે એ તમે સમજાયું. મારો પ્રશ્ન છે એ કેવી રીતે થાય? નિષ્કામ ભાવથી કર્મ કરવાનું ઇન્ટેન્શન બદલાઈ જાય ત્યારે શું થાય? ઇન્ટેન્શન બદલાઈ જાય ત્યારે શું થાય? પોતે હટી જાય. ભગવાન માટે કરીએ છીએ તો કર્મમાં શું ફરક પડે? હે? મારો ક્વેશ્ચન સ્ટીલ એલાઈવ. હાવ કરે છે આ થાય છે બધું, પણ અંતઃકરણ મારું હૃદય શુદ્ધ થાય એટલે જ્ઞાનની જિજ્ઞાસા જાગે ને તમારા હૃદયમાં પવિત્રતા ભાવ આવે ને એ બધાનું ફળ છે. પણ હું જ્યારે નિષ્કામ ભાવ ધારણ કરું ત્યારે મારું હૃદય આવું થાય છે. એ કેવી રીતે થાય છે? કારણ કે એમાં આપણે શું કહીએ છીએ કે એ બધું વિચાર ન હોય તો ભગવાને કીધું છે કે નિષ્કામ ભાવથી કરો એટલે આ બધું થઈ જશે. પણ એ ભગવાન કેમ થતો હોય ને પાછળના સ્ટેપ હોય, કોઝ ઇફેક્ટ હોય, કાર્યકારણ કનેક્શન હોય. ભાવ ભલે હૃદયમાં ઉત્પન્ન થતા હોય, પણ નિષ્કામ કર્મથી શુદ્ધિ થતી હોય તમારે સમજવું હોય ને તો પહેલાં સમજો કે અશુદ્ધિ શું છે. શાસ્ત્ર કોને અશુદ્ધિ કહે છે એ તમે સમજાશે ને પછી તમે જુઓ કે નિષ્કામતાનો ભાવ તમે જ્યારે કર્મમાં એડ કરો છો તો જે તમે અશુદ્ધિ જેને કહો છો એ કેવી રીતે દૂર થાય છે?
શુદ્ધિની વાત જ્યારે કરવામાં આવે ને ત્યારે જો તમને શીખડાવું છું માઇન્ડને કેવી રીતે થિંકિંગ કરાય. જ્યારે પણ તમારે શુદ્ધિ વિશે કંઈક વિચારો ને તમને ખબર હોય કે અશુદ્ધિ એટલે શું, અને એ તમે સમજો કે આને અશુદ્ધિ કહેવાય ને હવે તમે સમજો કે જ્યારે હું કર્મ કરું ત્યારે આ અશુદ્ધિ કેવી રીતે દૂર થાય, તરત દેખાઈ જશે. અશુદ્ધિનો મતલબ છે રાગ, દ્વેષ અને આસક્તિ. શાસ્ત્રની અંદર જો તમે સમજો કે તમે તમારી રીતે સમજશો એમ નહીં હાલે. અશુદ્ધિ એટલે શું, શુદ્ધિ એટલે શું, ભાવ એટલે શું, એ શાસ્ત્રની જે પરિભાષાઓ છે એનો અર્થ સમજશો તો તમને આના વચ્ચેનો ઇન્ટરકનેક્શન છે એ દેખાશે, સમજાશે. ને આ સમજવું શું કામ જરૂરી છે? કારણ કે આ જ સમજાશે ને તો તમારી એ વસ્તુ કરવામાં તમારી પ્રવૃત્તિ બહુ ગંભીર રૂપ લઈ લેશે. તમે પ્રેક્ટિકલી અનુભવ થાય તો માનો કે ન માનો, માનો તો જ છો. અનુભવ થાય તો વાત તો મોટી મોટી કરો, અનુભવ છે. તુમ શાસ્ત્ર કી બોલો, મેં અનુભવ કી બાત બતાતા હું. તમારો અનુભવ સાચો ખોટો કોણ નક્કી કર્યું? તમે. યુ આર ધ ફેક્ટર. અરે મને રાતના 3 વાગે પ્રકાશ કે આવડો મોટો, તમને કોઈ દી થયો છે? ઉઠો છો 5 વાગે તમે, હું તો 3 વાગે ઉઠું છું. લાઈટ કરી હશે આવડો મોટો ગોળો, ત્યારે કોઈ કરી લાઈટ કે બાપુ ઉઠી ગયા છે, કરો લાઈટ, પ્રકાશ 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 થઈ ગયો. સમજો, આ અશુદ્ધિનો અર્થ આપણે એમ કહીએ છીએ કે રાગ, દ્વેષ અને આસક્તિ. કારણ કે અહીંયા જે ઉપાસનાની વાત આવે છે ને, ઉપાસના કરવાથી પણ તમારા હૃદયમાંની અસર પડશે. તમને બતાવી દો કે કયા એરિયામાં શું અસર થશે તો તમને ખબર પડે કે તમે જે કરો છો એ કેટલું પરફેક્શનમાં જઈ રહ્યું છે. રાગ, દ્વેષ અને આસક્તિ, તમે કોઈ પણ કર્મ કરો એના સંસ્કારો પડે, એમાં મનગમતું થાય, બરાબર ને, પછી એ તમને ગમવા માંડે. તો આ બધું હોય ને એ કર્મનું તમારું ઇન્સ્પાયરેશન છે. તમને ન ગમતું હોય તમે કરો છો તો કે ના, અને ગમતું હોય પણ જે કરવા જેવું ન હોય એને બાજુમાં મૂકી શકો છો તો કે ના. બસ ધીસ ઇઝ કોલ્ડ અશુદ્ધિ. તો શુદ્ધિ એટલે શું? તો કે આના ઉપર તમારું નિયંત્રણ. કેવી રીતે નિયંત્રણ આવે? તમને ગમતું નથી પણ કરવા જેવું છે, તમે કરો છો તો શું થાય છે? તમારા મન ઉપર તમારું નિયંત્રણ આવે છે. તો વેદાંતના સાધક માટે આ મન ઉપર નિયંત્રણ, સમની જે વાત કરી છે ને, શમઃ, દમઃ, એ આ અંતકરણ શુદ્ધિના સંદર્ભમાં પણ સમજી શકાય કે તમારું શમન, મન ઉપર નિયંત્રણ, ઇન્દ્રિય પર નિયંત્રણ ત્યારે જ આવશે કે તમે આવા પ્રકારનું અનુભવ તમે વ્યવહારમાં પ્રેક્ટિકલ કર્યું હશે. જ્યારે નિષ્કામ કર્મની વાત આવે ને ત્યારે સ્વધર્મ તો પહેલાં આવે. અને સ્વધર્મનો મતલબ એવો છે કે તમારે કરવાનું છે પણ મન નથી, શું કરશો? આ બધા છોકરાને આ તો પ્રોબ્લેમ છે ને, કામ કરીશ અત્યારે નહીં કરું, મન થશે ત્યારે કરીશું. ભાઈ તો ના પાડી કામની. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. હવે આ ભગવાન કહે કે સ્વધર્મે નિધનમ શ્રેય, તમારો પોતાના ધર્મમાં શ્રેષ્ઠ છે તો પછી શ્રેષ્ઠ કરવા માટેનું બળ તમે ક્યાંથી કાઢશો? કે તમે ફળની તો ના પાડો કે ફળનું ચિંતા ન કર, નિષ્કામતાથી કર. ધીસ ઇઝ કોલ્ડ ગેઇનિંગ. કે હું જ્યારે નિષ્કામતાનો ભાવ ધારણ કરું તો મારા માટે કરવું, શ્રેષ્ઠ રીતે કરવું એ અતિ મહત્વનું બની જાય. અને વ્યવહારમાં જે કંઈ સામે મારી આવે છે એનાથી મારો જે સંબંધ ને મારો આગ્રહ ને મારી અપેક્ષા ને મારું જોડાણ છે ને એ બધું ઢીલું પડી જાય છે. એટલે જેમ જેમ તમે નિષ્કામતાના ભાવથી કર્મ કરવા માંડો ને એમ એમ તમારું મન ઉપરનું નિયંત્રણ વધતું જાય. આ બહુ પાકું છે. અને અંતઃકરણ શુદ્ધિનું લક્ષણ જ આ છે કે તમારું મન એ શાંત રહે. રાગ દ્વેષનો પ્રભાવ મન ઉપર હોય ને એ કેવો હોય ખબર છે? આવે ન હોય એવું નહીં, આવે પણ બહુ ઝડપથી વયો જાય. પહેલાં શું થતું કે મને વાંધો પડ્યો હોય તો 1 મહિના સુધી જાય નહીં મગજમાંથી, જાય જ નહીં, એ જ યાદ આવે ને એ સામે આવે તો એ જ યાદ આવે. પણ ધીમે ધીમે 15 દિવસમાં સોલ્વ. હવે મને કહ્યું કે 1 મહિના બાદ 15 દિવસ કેમ થઈ ગયું? તમારું માઇન્ડ છે એ છોડવા માટે તૈયાર થયું. કારણ કે તમને એકવાર ન ગમે એને તમે છોડી શકો છો કે નહીં છોડી શકતા? તો કે શરૂઆતમાં 1 મહિનો લાગતો હતો, હવે 15 દિવસ લાગે છે, પછી 7 દિવસ, પછી 3 દિવસ, પછી આખો દિવસ, અને પછી કલાકોનું કામ થઈ જાય. મને ન ગમ્યું, ચાલો ઓકે
કલાક લાગ્યું મને ઓકે થતા, પછી ભૂલી ગયો, બધું પૂરું થઈ ગયું, ઓવર. ધ્યાન રાખજો, ધીસ ઇઝ કોલ્ડ નિષ્કામતાનો જે ભાવ છે ને, આ ઉપાસનામાંથી આપણે શીખવા જેવું છે. ભાવ, તમે ભાવ કરો છો, નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટ વસ્તુનો તમે અનુભવ કર્યો, તમે એને પ્રેક્ટિકલાઇઝ કરો, તમે ઉપાસના કરી એટલે તમને ટેવ પડી. શું ટેવ પડી? તમને ભાવ કરવાની ટેવ પડી. અને ઉપાસનામાં અત્યંત જરૂરી છે ભાવ. અને એ જ વસ્તુ તમને આગળ જતાં વેદાંતમાં જવું હોય ને, ત્યારે આ જે ભાવ કરવાની તમારી જે પ્રેક્ટિસ છે ને, એને નિષ્કામતામાં લઈ જવામાં આવશે. આ નિષ્કામતામાંથી હૃદય શુદ્ધિમાંથી રાગદેશ ઉપર નિયંત્રણ, અને એના પર નિયંત્રણ છે ત્યારે સત્યનું દર્શન આમ થાય, લાઈક ધીસ, આમ. ધેટ્સ ઓલ, સિમ્પલ. કરત અભ્યાસ, આ ઉપાસના, નિષ્કામતા, આનો અભ્યાસ એ પ્રેક્ટિકલ અધ્યાત્મ છે. તમારે જો સાંભળવું છે એ શબ્દમાં, તો પ્રેક્ટિકલ અધ્યાત્મ છે. એટલે અહીંયા ઉપાસનાનો આખો ટોપિક આપણે ચર્ચા કરીએ છીએ કે આ બધી ઉપાસનાઓ અંતે તો તમારા આ ભાવોના પરિવૃદ્ધન માટે છે, પરિશુદ્ધિ માટે છે. એટલે તમને આ સમજાણવું હશે કે આ નિષ્કામતાનો જે મારો ભાવ છે ને, એ મારા રાગ દ્વેષ અને મારી આસક્તિનો જે એરિયો છે ને, એમાં કામ કરે છે. એટલે એમ કહેવાય કે હવે જ્યારે રાગ દ્વેષ ઘટ્યા, આસક્તિ ઘટી, તમે શું કહેશો? અંતઃકરણ કેવું બન્યું? શુદ્ધ બન્યું. કેવી રીતે બન્યું? તો કે જ્યારે હું નિષ્કામતાના ભાવથી કરું છું તો મને ગમે ન ગમે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ વાંધો છે, ઓલો વાંધો છે, બધું મને કમ્ફર્ટ ઝોનમાં હોય તો જ હું સેવા કરું. શું ભાઈ? બધું મારા ઈગોને કમ્ફર્ટમાં હોય તો જ હું સેવા કરું, નહીં તો નહીં કરું. તો નિષ્કામતામાં આવે. ભગવાન ગીતામાં કીધું છે अर्जुन, देख बेटा तेरा कंफर्ट जोन है ना, वहीं पे तू सेवा करना. जो तेरा कंफर्ट जोन नहीं ना, वहां सेवा मत करना. ભગવાને આવી કોઈ મન તો જો કે ધ્યાનમાં તમને કોઈ આવે મને બતાવજો ગીતાજીની અંદર ભગવાને આવી કોઈ ટર્મ્સ ને કન્ડિશનમાં ફ્રીડમ આપી હોય કે વહેલા તમારે ઠામ ત્યાં જ ઉટકવાના કે જ્યાં તમને આજુબાજુ કોઈ ડિસ્ટર્બ કરનારું ન હોવું જોઈએ. 19 માર્ચથી 19મા અધ્યાયમાં આવું કહેવામાં આવે છે. તમને ખ્યાલ આવે? જો આ એક વસ્તુ હમણાં એક ચર્ચા અમારે થઈ હતી કોઈ જગ્યાએ, તમે લોકો હાજર કાંઈક બજેગત હાજર ન હો, પણ સમથિંગ ન્યૂ ચર્ચા કે કર્મમાં નિષ્કામતાનો મતલબ શું. હું એટલા માટે કહું છું કે આ ગંભીર વિષય છે. આમાં આપણે 580 વખત સાંભળ્યું હશે આને, પણ હજી એમાં ક્લિયરિટીની જરૂર છે ને છે. નિષ્કામતાનો અર્થ શું? એક જગ્યાએ બહુ સરસ અર્થ કર્યો નિષ્કામતાનો અર્થ. તમારા કર્મને તમારા માન અપમાનથી જુદું રાખો. તમારા કર્તવ્ય કર્મને તમારા માન અપમાનના ભાવથી જુદો રાખો. તમારા કર્તવ્ય કર્મને નિંદા અને પ્રશંસાના પ્રભાવથી મુક્ત રાખો. તમારા કર્તવ્ય કર્મને ફાયદા અને ગેરફાયદા વ્યવહારિક એનાથી તમારા મનને મુક્ત રાખો. હું સેવા કરું, નિષ્કામ કર્મ કરું, અને ધારો કે મને મારો એ સેવા તરફ ધ્યાન ન જાય અને નોંધ લેવામાં ન આવે. એની ચર્ચા આપણે કરી હતી, ખબર છે ને, ઘણા સમય પહેલા. સેવા કરું ને નોંધ લેવામાં ન આવે તો એ મારી સેવા, મારો ઉત્સાહ રહે. અથવા મારો ઉત્સાહ ક્યાં હોય સેવા કરવામાં? જ્યાં મારી નોંધ લેવાતી હોય એ ઉત્સાહ બહુ. અને બધાને ખબર છે કે આને વખાણ કરો કામ કરશે. બધાને ખબર છે આ જરા વખાણ કરો, એવો કામ કરશે, એવો કામ કરશે, જાય ભાઈગો. અને સમાજની અંદર સમાજ સેવકોનું સન્માન શું કામ કરવામાં આવે? આના માટે. એ કહેશે નહીં, અંદરથી ગમશે. ના ના, અરે ભાઈ રહેવા દો ને, આમાં શું માન, આપણું છે ને. હવે સાલની કાંઈ જરૂર નથી, જોશે કેટલી આવી. 4 આવી છે ને અમે જણા 5 છીએ, તો હું જરાક આગળ આવી છે તો મારી સાલ જશે આજે. માઇન્ડ એટલું બધું બાળક જેવું ક્યાંક વર્તન કરે, હસીને ઊંધા વળી જાય. એની ખબર નથી કે એનું એટ્રેક્શન સાલનું નથી, પણ બધાને જે મળે ને
એ તો મને મળવું જ જોઈએ. ન મળે તો આ લોકોને આવડતું નથી, ખબર પડતી કે કેટલા માણસો આવવાના છે, કેટલા મહાત્મા પહેલેથી ગણી ન લેવાય. અમારા ભેગા ચેલકા રાખ્યા છે, પૂછી લ્યો એને. ભગવા કરે સાલ જ ખપશે, આવું જ જોશે, બધું કહેશે તમને. બહુ મોટી મોટી વાતો કરનાર હોય ને એની હવા કાઢવી હોય ને તો બીજા ના આપજો, એને ના આપજો. જોજો એનું મોઢું એનું મોઢું જોજો. અંદરની નીડ છે. આ જે વાત કહે ને પ્રકાશભાઈ, બહુ સાચી વાત છે કે યશ આ નીડ છે. નિષ્કામતામાં કહેવામાં આવે કે તમે કામ કરો અને તમને સન્માન ના આપે, તમારું હાજરીની નોંધ લેવા, એવું ના લે. હાજરી નોંધ તો લેવાવી જોઈએ. આટલું ન કરે લોકો, હાજરી નોંધ ન લે આપણી. તમારું ધ્યાન ખરેખર સંપૂર્ણપણે હટાવી દેવું જોઈએ કે મારી હાજરીની નોંધ લેવાય ન લેવાય. કામ થયું ને દેટ્સ ઓલ. હું કામ માટે છું. બીજી બધી વસ્તુઓ તો એક્સ્ટ્રા છે, તમે આપો છો, તમને બગાડવા માટે આપો છો. આ તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં. આ માન બધું મળે છે ને એ આપણના મનને બગાડવા માટે છે. આ બાબતમાં હું અમારા જામનગરના સ્વામીજીને યાદ કરું. ઓહો, એવા બધા એલર્ટ. આશ્રમમાં પત્રકારને એન્ટ્રી કરવાની મનાય. કોઈ પત્રકાર આવે ને સામે રૂમમાં હોય છે, બહાર ના આવે કદી પણ નહીં. છાપાની અંદર કોઈ દી ફોટો આવ્યો તો જેને આપ્યો છે એ ગયો પડ્યો છે. he never likes this. કંઈ જ ન ગમે એને. દેટ ઇઝ કોલ્ડ એલર્ટ, જાગૃતિ. એટલે નિષ્કામતાની જ્યારે વાત આવે ને ત્યારે ન માનજો કે આના કરતાં વેદાંતની વાત ઊંચી છે. હું તો એમ કહું વેદાંતની વાત તો બહુ નાની છે. નાનો છોકરો હોય ને એ સમજી જાય એવું છે. પણ જે છે ને પ્રેક્ટિકલી આ નિષ્કામતાનો ભાવ કે મારું હૃદય કોઈથી પ્રભાવિત નથી, કોઈ મારી પોતાની માંગથી મારું હૃદય પ્રભાવિત નથી. એનાથી બીજું શું જોયું મોટું? મારું હૃદય મારી જે માંગ હોય, યશની માંગ હોય, પ્રતિષ્ઠાની માંગ હોય, વસ્તુની માંગ હોય, દક્ષિણાની માંગ હોય, એનાથી મારું હૃદય છે એ હું મુક્ત જોઉં છું કે આ બધાની મને હવે તમે કરો છો એના માટે જો તો બસ ભગવાનની પ્રસન્નતા મળે. તો તમારે ભગવાન પ્રસન્ન થાય તો કે આ થાય ને. કોણે કીધું થાય ભગવાન પ્રસન્ન? ભગવાને જ કીધું ગીતામાં, મન મના ભવ. ના તમે કરો તો તમારું નામ તો આવવું જ જોઈએ. ગીતા જેમ નથી કીધું ભગવાને? તમે યજ્ઞમાં કામ કરો, સરસ પણ સેવા કરો, આ બધાનું નામ આવે. પછી તકલીફ ક્યાં છે? તમારું નામ ના આવે બહુ જ હજી હલાવી લે તમે. પણ જો તમારી ભેગા 4 જણા કામ કરતા ને 3નું નામ આવે, 1નું ના આવે. ખ્યાલ શું મિસિંગ છે? વ્યક્તિને પોતાનો અંદરનો જે આ ઈગો કે અહંકાર છે ને એને રિડ્યુસ કરવાની બધી મેથડ આપી છે. જો સમજાય તો સ્ટાર્ટિંગથી, શરણાગતિથી, નિષ્કામતાથી એ ભગવાન બતાવે છે કે ઈગોને પોષવાનો નથી, એને શાંત કરીને સાઈડમાં રાખીને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્મ કરવાનું છે. કેટલું બધું અઘરું છે. નહીં કાયરનો કામ, વળતા પહેલા મસ્તક ધરું, વળતા લેવું હરિનું નામ, પ્રથમ પહેલા મસ્તક મૂકું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ન માનજો કે વેદાંત અઘરું છે. હા, હું કહું છું કે વેદાંત તો સહેલું છે, નિષ્કામતા અઘરી છે. એટલામાં ઈ ભાવ આવે ને ત્યારે ઉપાસનામાં જો શીખડાયું છે આ ભાવ. એટલે હવે ચર્ચા આપણી અહીંયા ચલી હતી કે ભાવ વિદ્યતે દેવ. વોટ યુ થિંક, આર યુ ઓનેસ્ટ વિથ યોર થિંકિંગ? That's okay. If you are not, then be honest. That's all. Simple. કા પ્રામાણિક છો તમે તમારા વિચારોમાં? નથી તો થઈ જાઓ. That's all. આમાં શું છે? કે મોટી વાત છે બધી. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, મૂકી દે બાજુમાં, હવે ન કરજો, પૂરું થઈ ગયું. તો બીજું શું હોય નવું? બીજું શું નવું હોય? That's all. ના સજા થતા પાછળ કરો, માર નાખો, પછી પાછો જીવ નહીં આવે એમ કહો તમે, જન્મ નહીં લે એમ કહો તમે, બધું થશે. ચેન્જ ઇટ હિયર. અહીંથી બદલો. બસ તમારા ભાવને પવિત્ર કરો, નિષ્કામ કરો, તો એ તમારા માટે બહુ મોટી ઘટના બનશે. એટલે અહીંયા આપણને ઉપાસનામાં શીખવાડે છે કે એક નાના અક્ષર ઉપર કેટલો બધા મોટા વસ્તુનો આપણે ભાવનું આરોપણ કરી શકીએ. ઋગ, યજુ, સામ. પછી આગળના વાતમાં આવશે કે ભાઈ આજે તમારો જે 3 વાત છે ને, ભૂ, ભુવ, સ્વહ, મહ, ઇતિ, તે એ બધાને હવે કે છે અને એનાથી જ
આગળ બતાવે છે ભૂહુ ઇતિ પ્રાણ, આપણા પ્રાણ છે ને, પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન, એ બધાની ચર્ચા છે. ભૂ ઇતિ પ્રાણ, ભુવઃ ઇતિ અપાન, સુવઃ ઇતિ વ્યાન, મહ ઇતિ અન્નમ. મ એટલે મહત્વનું છે. ચોથું અન્ન બતાવ્યું એને, અન્નમ. તો કેમ એને બતાવ્યું? કારણ કે તમારું અન્ન છે ને, તમારા પ્રાણ મજબૂત બને છે. પ્રાણનું પોષણ અન્નથી થાય. એટલે કોઈને શરીર છોડું શું કરવું પડે? અન્ન ઓછું કરવું પડે, બંધ કરવું પડે. તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં, અન્નમાં પાણી પણ આવી જાય. મેં એમને પૂછ્યું ને કે ભાઈ મારા થયું હોય તો રૂઝ લાવવા માટે શું કરવું જોઈએ? તો કે ઉપવાસ કરો. મેં તો કરી નાખું ઉપવાસ, બહુ સરસ. મેં તો ફ્રૂટ ને બધું લે. તો કે ના ભાઈ ના, ઉપવાસની અંદર પાણી. મેં તો દૂધ, તો કે દૂધ પણ નહીં, એ તો પૂર્ણ આહાર છે. તો કે ડૉક્ટર સાહેબની દવાઓ અઘરી હોય, રિઝલ્ટ તો આપે, પણ પાણી ઉપર. કારણ કે પાણી બંધ કરી નાખો તો પતી જશે, શરીર પૂરું થઈ જશે. પાણી ઉપર ઉપવાસ. अन्नम, मह इति अन्नम, अन्न से समस्त प्राण वृद्धि को प्राप्त हो. इस प्रकार ये 4 व्याहृतियाँ हैं. इनमें से प्रत्येक 4-4 प्रकार की है. जो इन्हें जानता है वह ब्रह्म को जानता है. संपूर्ण देवगण उसे बलि उपहार समर्पण करते हैं. आवा रीते જાણનાર વ્યાહૃતિને આ રીતે જાણે ઉપાસના કરનાર છે એને દેવતાઓ પણ એનો બધા ઉપહાર આપીને એનું માન સન્માન કરતા રહેતા હોય છે. બરાબર. હવે આગળ આપણે નેક્સ્ટમાં 6 વાક ઉપર જશું. કારણ કે બહુ ડિટેલમાં કંઈ જવા જેવું નથી એટલે આપણે જતા નથી. એટલે આપણે અહીંયા સુધી જ રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.